નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. જો આપણે આખા વિશ્વમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબતની શરૂઆત કરી છે, આપણે વર્ગીકરણ કરવાનું ચાલુ કર્યું છે, અને એ પણ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. વિટેકરે આખી સૃષ્ટિના જે બધા સજીવો છે ને એને 5 સૃષ્ટિમાં વહેંચી નાખ્યા. તમે જાણો છો કઈ 5 સૃષ્ટિ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. આમાંથી આપણે સૌથી પહેલા મોનેરા સૃષ્ટિનો અભ્યાસ પૂરો કર્યો. મોનેરા એટલે આદિકોષ કેન્દ્રી સૃષ્ટિ, જેમાં બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવ આવે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, અને એટલે તો આપણે એમ કહ્યું કે બેક્ટેરિયા એ મોનેરાનો આત્મા છે. બસ ત્યાર પછીની આપણે બીજી સૃષ્ટિની શરૂઆત કરી. કઈ? સૌ પ્રથમ વખત સુકોષ કેન્દ્રી સજીવ સૃષ્ટિ. કઈ? પરીક્ષામાં પૂછાય. સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સજીવ સૃષ્ટિ કઈ? પ્રોટિસ્ટા. આપણે પ્રોટિસ્ટાની શરૂઆત કરી, જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર છે, પટલયુક્ત અંગિકા આવેલી છે, કોષ કેન્દ્ર પટલ આવેલું છે. સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સજીવ સૃષ્ટિ એટલે પ્રોટિસ્ટા. અને આ પ્રોટિસ્ટાને વળી પાછા આપણે 5 સમૂહમાં વહેંચી નાખ્યા. કયા 5 સમૂહ નામ આપી દઉં? ક્રાઇસોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. કિસોડાયનાને કરતા યુગલે સ્લાઇમ પ્રજીવ પેદા કર્યા. ક્રાઇસોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. આમાંથી આપણે 4 જૂથનો અભ્યાસ પૂરો કર્યો. આપણે ક્રાઇસોફાઇટા પણ જોયું, ડાયનોફ્લેજેલેટ્સ પણ જોયું, યુગ્લિનોઇડ અને સ્લાઇમ મોલ્ડની પણ આપણે છેલ્લે ચર્ચા કરી, અને પ્રજીવની આપણે શરૂઆત કરી. પ્રજીવને ઇંગ્લિશમાં પ્રોટોઝુઆ કહેવાય. પ્રોટો એટલે પ્રથમ, ઝૂ એટલે પ્રાણી, પ્રજીવ એટલે પ્રથમ પ્રાણી એમ કહેવાય. એટલે મોટે ભાગે પ્રજીવમાં પ્રાણી આવે, અને આ પ્રજીવને પણ આપણે 4 મુખ્ય જૂથમાં વહેંચી દઈશું. કયા 4 જૂથ? અમીબોઇડ, ફ્લેજેલેટા, સિલિયેટા અને સ્પોરોઝુઆ, જેના ગુજરાતી નામ અમીબોઇડ એટલે અમીબીય, ફ્લેજેલેટા એટલે કસાધારી, સિલિયેટા એટલે પક્ષમધારી, સ્પોરોઝુઆ એટલે બીજાણુધારી. આ અમીબોઇડ, ફ્લેજેલેટા અને સિલિયેટા, એમાં ઉદાહરણ કયા આવશે? અમીબોઇડ અમીબા અથવા એન્ટ અમીબા, ફ્લેજેલેટા કસાધારી ટ્રાઇપેનોસોમા, સિલિયેટા પેરામિસિયમ પક્ષમધારી, સ્પોરોઝુઆ પ્લાઝ્મોડિયમ બીજાણુધારી. આ અમીબોઇડ અમીબીય એવું પણ એને કહેવાય. ક્યાં વસે છે? આ અમીબીય સમૂહ છે બધા, કે જેમાં બધા અમીબાનો સમાવેશ થાય. એ મોટે ભાગે મીઠા પાણીમાં જોવા મળે, ખારા પાણીમાં જોવા મળે અને ભીની જમીનમાં પણ જોવા મળે છે. અને આ બધા અમીબા ખોટા પગ દ્વારા પ્રચલન કરે છે, અને એ જ ખોટા પગ દ્વારા ખોરાક ગ્રહણ પણ કરે છે. કેટલાક પરોપજીવી પણ હોય છે. ઉદાહરણ તરીકે એન્ટ અમીબા હિસ્ટોલિકા. એન્ટ અમીબા હિસ્ટોલિકા જે પરોપજીવન પસાર કરે છે ક્યાં ખબર છે? આપણી અંદર, આપણા આંતરડામાં. અને આપણા આંતરડામાં પરોપજીવી તરીકે વસે છે, અને પાછા આપણને રોગે કરે છે. કયો રોગ ફેલાવે છે? અમીબિયાસિસ, જેને અમીબિક ડિસેન્ટ્રી એવું પણ કહેવાય છે. તો આ પહેલો સમૂહ આપણે જોયો, અમીબોઇડ. ચલો બીજાની વાત કરીએ હવે આજે. ફ્લેજેલેટા, કસાધારી. એટલે આ જે સજીવ છે એ કસા ધરાવે છે અને કસાથી પ્રચલન કરે છે. મોટે ભાગે મૃતોપજીવી અને પરોપજીવી તરીકે વસે છે. એમાંય સૌથી જાણીતું અને અગત્યનું જો કોઈ ઉદાહરણ હોય તો એ છે ટ્રાઇપેનોસોમા, જેને આખું નામ જો આપણે આપવું હોય તો ટ્રાઇપેનોસોમા ગેમ્બિનિસ પણ કહેવાય.
એને બીજા શબ્દમાં TBG કહેવાય છે, ટ્રાઇપેનોસોમા બ્રુસી ગેમ્બિયન્ટ એવું પણ કહેવાય છે, TBG. અને આ જે ટ્રાઇપેનોસોમા છે એનાથી આપણી અંદર એક બીમારી થાય છે, સ્લીપિંગ સિકનેસ. નામ યાદ રાખજો, યાદ રહી જાય એવું છે, સ્લીપિંગ સિકનેસ, ઊંઘવાની બીમારી, સ્લીપિંગ સિકનેસ. આ સ્લીપિંગ સિકનેસ બીમારી છે ને આફ્રિકામાં વધારે થાય, કેમ કે આ સ્લીપિંગ સિકનેસ કોના દ્વારા થાય છે? ટ્રાઇપેનોસોમા ગેમ્બિનિસ દ્વારા થાય છે. MCQ પૂછાય, યાદ રાખજો. આ સ્લીપિંગ સિકનેસ બીમારી કોના દ્વારા, કયા સજીવ દ્વારા થાય? ટ્રાઇપેનોસોમા ગેમ્બિનિસ. અને એનું જ બીજું નામ છે TBG. એટલે પરીક્ષામાં માન લો કે આવું ટ્રાઇપેનોસોમા ગેમ્બિનિસ આખું લખીને ના આપ્યું હોય અને એની જગ્યાએ TBG લખ્યું હોય તો પણ ચાલે. TBG નું પૂરું નામ ટ્રાઇપેનોસોમા બ્રુસી ગેમ્બિયન્ટ. એટલે આ સ્લીપિંગ સિકનેસ કોના દ્વારા થાય છે, કયા પ્રજીવ દ્વારા થાય છે? ટ્રાઇપેનોસોમા ગેમ્બિનિસ. હા, પણ આ ટ્રાઇપેનોસોમા ગેમ્બિનિસ જે છે ને એનું ફેલાવો, એનું વહન માખી દ્વારા થાય. અને એ માખીનું નામ છે ત્સેત્સે. જો નામ યાદ રાખજો, અટપટું છે. ત્સેત્સે માખી, તસે નહીં, ત્સેત્સે માખી. અને આ ત્સેત્સે માખી આફ્રિકામાં વધારે જોવા મળે છે. એટલે આ બીમારી આફ્રિકાના, સેન્ટ્રલ આફ્રિકાના દેશની અંદર વધારે થાય છે, આ સ્લીપિંગ સિકનેસ. તો આ સ્લીપિંગ સિકનેસમાં શું થાય? જેને આવી સ્લીપિંગ સિકનેસ બીમારી હોય એને શું થતું હશે? જેને આવી સ્લીપિંગ સિકનેસ બીમારી હોય એટલે એક વસ્તુ તો ખબર પડી જાય, એને ઊંઘ જ આવે, ઊંઘમાં જ પડ્યો રહે આખો દિવસ. સિવાય એને તાવ પણ આવે, માથાનો દુખાવો થાય, સાંધાનો દુખાવો થાય, કળતર થાય, શરીરમાં ખંજવાળ આવે. આ બધા એના લક્ષણ છે. આ સ્લીપિંગ સિકનેસ, ટ્રાઇપેનોસોમા અને ફ્લેજેલેટા એટલે કસાધારી, આવું યાદ રાખજો. ચલો એના પછીનો બીજો સમૂહ બહુ ટૂંકો પરિચય આપણે આપવાનો છો, બહુ ડિટેલમાં નથી ભણવું. રેફરન્સ બુકોમાં ડિટેલમાં આપેલું છે, પણ આપણે આપણી સિલેબસની જરૂરિયાત પ્રમાણે ભણીશું. સિલિએટા. સિલિયા એટલે પક્ષમ, પક્ષમધારી. અને પક્ષમધારીનું બહુ જ જાણીતું ઉદાહરણ પેરામિશિયમ. આ સિલિએટા, આ પક્ષમધારી એમ કહેવાય કે ખૂબ જ વિકસિત અને વિવિધતા ધરાવતો સમૂહ છે. એમાં આ જે બધા સજીવો છે ને પાણીમાં વસે છે અને સક્રિય રીતે પ્રચલન હલનચલન કરે છે. એમાં સક્રિય રીતે હલનચલન કરવા માટે શું આવેલું છે? પક્ષમો આવેલા છે. જો દાખલા તરીકે આ પેરામિશિયમ છે તો એની સપાટી ઉપર આવા હજારો પક્ષમ છે. આ બધા પક્ષમો એકબીજા સાથે સંકલિત થઈને, સંગઠિત થઈને સમૂહમાં હલનચલન કરે છે, હલેસા જેવું. આ બધા પક્ષમો એકબીજા સાથે સંકલિત થઈને હલેસા જેવું હલનચલન કરે છે, એટલે એક સાથે હલે. દાખલા તરીકે ઘાસ આમ ઊંઘેલું હોય અને પવન ફૂંકાય તો એક સાથે આખું ઘાસ એક બાજુ ઉડે. એમ આ પ્રવાહ જ્યારે પાણીનો પસાર થાય ને ત્યારે આ પક્ષમો બધા એક તરફ હલનચલન કરે અને એના કારણે આ પેરામિશિયમ પાણીમાં તરી શકે છે. આવા હજારો પક્ષમો એની સપાટી ઉપર આવેલા છે. બીજું, આ પેરામિશિયમમાં આવું એક પોલાણ હોય છે. આ પોલાણને મુખ ખાંચ, ગલેટ, મુખ ખાંચ એમ પણ કહેવાય છે, અથવા તો બીજા શબ્દમાં એને અન્નમાર્ગનું પોલાણ પણ કહેવાય છે. અન્નમાર્ગનું પોલાણ, મુખ ખાંચ. અને ઇંગ્લિશમાં એને ગલેટ કહેવાય છે, GULLET, ગલેટ. એટલે પેરામિશિયમની સપાટી ઉપર તો હજારો પક્ષમ છે અને આ બધા પક્ષમો એકબીજા સાથે સંકળાઈને હલેસા જેવું કામ કરે છે. એટલે આ પેરામિશિયમ પાણીમાં તરે છે. પણ એ સિવાય પેરામિશિયમમાં આવું પોલાણ છે બહાર ખુલતું, અન્નમાર્ગનું પોલાણ કહેવાય, મુખ ખાંચ કહેવાય અને ઇંગ્લિશમાં એને ગલેટ કહેવાય. એ પોલાણની ફરતે પણ પક્ષમો રહેલા છે.
પક્ષમો છે. અને આ પક્ષમોના હલનચલનના કારણે જો આ પેરામિશિયમ પાણીમાં હોય એટલે આજુબાજુ પાણી છે, આ બધું આજુબાજુ આ પાણી છે અને એ પાણીની અંદર ખોરાકના કણ છે. આ ખોરાક છે. જ્યારે આ અન્નમાર્ગના પોલાણની આજુબાજુ રહેલા પક્ષમાં સતત એક ધારું એક તરફી હલનચલન કરે એટલે ખોરાકના કણ અંદર પ્રવેશે છે અને આવી અન્નદાની નામની રચના બનાવે, જેના દ્વારા એક ખોરાક ગ્રહણ પણ કરે છે. એટલે પક્ષમધારી જે સજીવો છે એમાં પક્ષમાં આવેલા છે. આ પક્ષમાં હલનચલનનું પણ કામ કરે છે અને ખોરાક ગ્રહણનું કામ પણ કરે છે. એનું મુખ્ય ઉદાહરણ આ પેરામિશિયમ. તમે જાણો છો કે પેરામિશિયમ દ્વિકોષ કેન્દ્રી છે, એમાં 2 કોષ કેન્દ્ર આવેલા હોય. ધ્યાન રાખજો, પરીક્ષામાં પણ પૂછાય. પેરામિશિયમ દ્વિકોષ કેન્દ્રી છે, એમાં 2 કોષ કેન્દ્ર આવેલા છે, એક નાનું કોષ કેન્દ્ર અને એક મોટું કોષ કેન્દ્ર. આ જે નાનું કોષ કેન્દ્ર છે ને એને લઘુ કોષ કેન્દ્ર કહેવાય. લઘુ કોષ કેન્દ્ર. અને મોટું છે ને એને બૃહદ કોષ કેન્દ્ર કહેવાય. બૃહદ કોષ કેન્દ્ર. લઘુ એટલે નાનું, બૃહદ એટલે મોટું. આ જે નાનું કોષ કેન્દ્ર છે ને એ જનીન નિયંત્રણ ધરાવે છે, જનીન દ્વારા નિયંત્રિત છે. જનીન નિયંત્રણ ધરાવે છે, જનીન દ્વારા નિયંત્રિત છે. અને આ જે મોટું કોષ કેન્દ્ર છે ને એ દૈહિક કાર્યો કરે છે. બરાબર. આ સિવાય એની અંદર આવી આંકુંચક રસધાનીઓ પણ આવેલી છે. આ પેરામિશિયમ પક્ષમધારી જે પાણીની અંદર વસે છે, એમાં હજારો પક્ષમ રહેલા છે. એ પક્ષમની મદદથી હલનચલન અને પ્રચલન પણ કરે છે અને એ જ પક્ષમની મદદથી એ ખોરાક ગ્રહણ પણ કરે છે. એટલે પક્ષમાં રહેલા છે અને પક્ષમધારી કહેવાય. જો કે કેટલાક એવા પણ છે કે જે પરોપજીવી છે અને રોગકારક છે. ઉદાહરણ તરીકે બેલાન્ટીડિયમ. પેરામિશિયમ મુક્ત જીવી હતો, પણ કેટલાક પક્ષમધારી સિલિએટા એવા છે કે જે પરોપજીવી અને રોગકારક છે. ઉદાહરણ તરીકે બેલાન્ટીડિયમ આ પરોપજીવી અને રોગકારક છે. બેલાન્ટીડિયમ છે ને એ પરોપજીવી પણ છે અને રોગકારક પણ છે, યાદ રાખજો. તો આ થયો ત્રીજો સમૂહ સિલિએટા પક્ષમધારી. છેલ્લો સમૂહ જોઈએ પ્રજીવનો, સ્પોરોઝુઆ. સ્પોર એટલે બીજાણુ. આ બીજાણુ ધરાવે છે. આ સમૂહના જે બધા સજીવો છે એના જીવન ચક્રમાં, એના લાઈફ સાયકલની અંદર આવા બીજાણુ સર્જાય છે. એના જીવન ચક્રમાં જે બીજાણુ સર્જાય છે ને એ બીજાણુ ચેપી હોય છે, રોગકારક હોય છે, સંક્રમિત હોય છે, રોગ ફેલાવે. એટલે આની અંદર ચેપી એના જીવન ચક્રમાં એક બીજાણુ જેવી અવસ્થા આવે છે અને બીજાણુ જેવી અવસ્થા કેવી છે? ચેપી છે, રોગકારક છે, એનાથી રોગ ફેલાય. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. સ્પોરોઝોઆ એનું ઉદાહરણ શું છે? પ્લાઝ્મોડિયમ. અને પ્લાઝ્મોડિયમથી કયો રોગ ફેલાય ખબર છે તમને? મેલેરિયા નામનો રોગ ફેલાય. તમે સાંભળ્યું હશે મેલેરિયા, સાંભળ્યું છે? મેલેરિયા શેના દ્વારા થાય? તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ મેલેરિયા શેના દ્વારા થાય, તો તમે શું જવાબ આપશો? શું જવાબ આપશો? મચ્છર દ્વારા થાય. તમે શું કહેશો? મેલેરિયા મચ્છર દ્વારા થાય. વાત સાચી. પણ અહીંયા આપણે શું કીધું કે ભાઈ મેલેરિયા કોના દ્વારા થાય? તો આપણે તો એમ કીધું કે પ્લાઝ્મોડિયમ દ્વારા થાય. અને જનરલી તમને એવું પૂછવામાં આવે કે મેલેરિયા કોના દ્વારા થાય, તો તમે શું જવાબ આપો છો? મચ્છર દ્વારા થાય. તો સાચું કયું? બંને સાચું. મેલેરિયા વાસ્તવમાં પેદા થાય છે આ પ્લાઝ્મોડિયમથી, એના બીજાણુથી.
પણ એ પ્લાઝ્મોડિયમનું વહન કરવા માટે વાહક તરીકે શું આવેલા છે? મચ્છર. હા, એટલે મચ્છર છે ને એ મેલેરિયાના વાહક છે, મેલેરિયા પેદા કરનાર નથી. મેલેરિયા પેદા કરનાર રોગકારક તો કોણ છે? પ્લાઝ્મોડિયમ. મચ્છર તો એનો વાહક છે. અને તમે એ પણ જાણો છો કયો મચ્છર? એનોફિલિસ માદા મચ્છર. એનોફિલિસ માદા મચ્છર એ મેલેરિયાનો વાહક છે. આ મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે, મેલેરિયાનું વહન થાય છે, વાહક છે. પણ મેલેરિયા પેદા કોના દ્વારા થાય? પ્લાઝ્મોડિયમ દ્વારા. યાદ રાખજો. આ બધું કેવી રીતે બને છે ને, આપણે આખું મેલેરિયાનું સાયકલ જોવાનું છે, ચક્ર, જે આપણે આગળ ભણીશું. પણ અહીંયા આપણે આ પ્રજીવના 4 જૂથ ટૂંકમાં જોયા. તમને ટૂંકનો સ્વરૂપે પ્રજીવ પૂછાય, અથવા તો આ 1, 2, 3 અને 4 સમૂહ અલગ અલગથી ટૂંકા પ્રશ્નમાં તમને પૂછાય. એના ઉદાહરણ પણ તમને પરીક્ષામાં પૂછાય. ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. આપણે પ્રજીવ એને આપણે 4 જૂથમાં વહેંચી દઈશું: અમીબોઇડ, ફ્લેજલેટા, સિલિયેટા અને સ્પોરોઝોઆ. અમીબોઇડ છે એ મીઠા પાણી, ખારા પાણીમાં, ભીની જમીનમાં પણ જોવા મળે અને કેટલાક પરોપજીવી પણ છે. પરોપજીવીનું ઉદાહરણ તમારે યાદ રાખવું: એન્ટ અમીબા હિસ્ટોલિકા, મનુષ્યના આંતરડામાં, અને અમીબિયાસિસ રોગ. આટલું યાદ રાખવું. ફ્લેજલેટા કસાધારી મૃતોપજીવી પણ છે, પરોપજીવી પણ છે. એમાંથી જે આ ટ્રાઇપેનોસોમા છે રોગકારક છે. આખું નામ ટ્રાઇપેનોસોમા ગેમ્બિનિસ અથવા તો TBG, ટ્રાઇપેનોસોમા બ્રુસી ગેમ્બિયન્ટ. એનાથી કયો રોગ થાય? સ્લીપિંગ સિકનેસ. પણ આ રોગ ફેલાવવા માટે એના વાહક તરીકે માખી આવેલી છે. કઈ? સેત્સે માખી, જે આફ્રિકામાં થાય છે. પક્ષમધારી, એમાં મુખ્ય ઉદાહરણ પેરામિશિયમનું, જેમાં આવા હજારો પક્ષમ રહેલા છે. આ પક્ષમની મદદથી એ સક્રિય રીતે પ્રચલન પણ કરે છે અને ખોરાક ગ્રહણ પણ કરે છે. કેટલાક પક્ષમધારી છે પરોપજીવી પણ છે અને રોગકારક પણ છે. ઉદાહરણ તરીકે બેલાન્ટેડિયમ. સ્પોરોઝોઆ બીજાણુધારી. આ એવા પ્રજીવ છે કે જેના જીવનમાં બીજાણુ અવસ્થા આવે છે અને આ એની બીજાણુ અવસ્થા ચેપી છે, રોગકારક છે, રોગ ફેલાવે. કયો રોગ ફેલાવે? મેલેરિયા. મનુષ્ય જાતને મૂંઝવણમાં મૂકી નાખે એવો રોગ છે. હા, કન્ફ્યુઝ કરી નાખે એવો છે. આ મેલેરિયા પ્લાઝ્મોડિયમ દ્વારા થાય અને આ મેલેરિયાના વાહક મચ્છર કયા? એનોફિલિસ માદા મચ્છર. તો અહીંયા આપણે પ્રોટિસ્ટાના 5 જૂથનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે પ્રોટિસ્ટાના જે 5 જૂથ જોયા છે ને, એનું ટૂંકમાં રિવિઝન કરી લઈએ, તુલનાત્મક અભ્યાસ કરી લઈએ અને કેટલાક મુદ્દા તફાવત સ્વરૂપે પણ જોઈએ. તો આ 5 સમૂહને, આખા પ્રોટિસ્ટાને મેં અહીંયા એક કોષ્ટક સ્વરૂપે રિવિઝનમાં બતાવ્યું છે. જો એ તમને 5 યાદ આવી જાય, ટૂંકમાં જોઈ લઈએ આપણે. અને એમાં પણ એવા જ મુદ્દા લીધા છે કે જે એકબીજા સાથે સરખાવી શકાય. ચલો, પ્રોટિસ્ટા એના 5 સમૂહ કયા? ક્રાઇસોફાઇટા, ડાયનોફ્લેજલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. હવે એના અમુક લક્ષણો મેં લીધા છે જેની આપણે સરખામણી કરીશું. દાખલા તરીકે પહેલું ઉદાહરણ, ચલો, ક્રાઇસોફાઇટામાં શું આવે? ડાયટમ્સ, ડેસ્માઇડ્સ. ડાયનોફ્લેજલેટ્સ, નોક્ટિલિકા, પાયરોસેસ્ટિસ. યુગ્લિનોઇડ્સ, યુગ્લિના. સ્લાઇમ મોલ્ડ, ટ્યુબિફેરા ડિક્ટિયોસ્ટેલિયમ. ટ્યુબિફેરા ડિક્ટિયોસ્ટેલિયમ. પ્રજીવ એમાં અમીબા, ટ્રાઇપેનોસોમા, પેરામિશિયમ બધા આવે. આ એના ઉદાહરણો થયા. પરીક્ષામાં તમને ઉદાહરણ પૂછાઈ શકે. પછી વસવાટ, કે ભાઈ આ બધામાં વસવાટમાં શું ફેરફાર અથવા તો શું સમાનતા? ક્રાઇસોફાઇટા બધા દરિયામાં જોવા મળે અને મીઠા જળમાં પણ જોવા મળે. ડાયનોફ્લેજલેટ મોટે ભાગે દરિયામાં જ જોવા મળે.
યુગ્લિનોઇડ્સ એ મીઠા જળમાં, અને એ પણ કેવા મીઠા જળમાં? બંધિયાર પાણીમાં, સ્થિર પાણીમાં, વહેતા પાણીમાં નહીં. સ્લાઇમ મોલ્ડ એ ભેજવાળી જમીનમાં, સડેલા મૃત દ્રવ્યોમાં જોવા મળે છે. પ્રજીવ એ સ્થળીય જમીન ઉપર પણ છે, જલીય પાણીમાં પણ છે, અને પરોપજીવી તરીકે પણ વસે છે. પોષણ કેવી રીતના કરે? પોષણની સમાનતા આપણે જોઈએ. ક્રાયસોફાઇટા છે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી. ડાયનોફ્લેજેલેટ્સ એ પણ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી. યુગ્લિનોઇડ્સ તમને યાદ હોય તો મિશ્ર પ્રકારનું પોષણ કરે, વૈકલ્પિક વિષમપોષી. સ્લાઇમ મોલ્ડ મૃતોપજીવી છે, મૃત દ્રવ્યો પરથી ખોરાક લે છે, અને પ્રજીવ વિષમપોષી છે. ખોરાક લઈને વધારાના ખોરાકનો સંચય કરે છે. કયા સ્વરૂપે? બધામાં ફરક. સંચિત ખોરાક. ક્રાયસોફાઇટા એ લ્યુકોસિન અને તેલ સ્વરૂપે, ડાયનોફ્લેજેલેટ સ્ટાર્ચ અને તેલ સ્વરૂપે, યુગ્લિનોઇડ્સ પેરામાઇલોન અથવા તો પેરામાઇલમ બોડી સ્વરૂપે, સ્લાઇમ મોલ્ડ એ સ્ટાર્ચ અને પેરામાઇલમ સ્વરૂપે, જ્યારે પ્રજીવ સ્ટાર્ચ અને ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંચય કરે. કોષ દિવાલમાં પણ વિવિધતા. ક્રાયસોફાઇટાની કોષ દિવાલ સાબુદાણી જેવી છે અને સિલિકાની બનેલી છે. ડાયનોફ્લેજેલેટની કોષ દિવાલ એકદમ સખત તકતી જેવી છે અને સેલ્યુલોઝની બનેલી છે. યુગ્લિનોઇડ્સમાં કોષ દિવાલ જ નથી, પ્રોટીનયુક્ત આવરણ આવેલું છે, પેલિકલ છાદી એને કહેવાય. સ્લાઇમ મોલ્ડ એમાં પણ કોષ દિવાલનો અભાવ, અને પ્રજીવ એમાં પણ મોટે ભાગે કોષ દિવાલ નથી. તો આ પ્રોટિસ્ટાના જે 5 સમૂહ છે એની આપણે સરખામણી કરી, અને અહીંયા પ્રોટિસ્ટા સૃષ્ટિ પૂરી થઈ. તો આપણે વિટેકરની 2 સૃષ્ટિ પૂરી કરી. પહેલી મોનેરા આદિકોષ કેન્દ્રી સૃષ્ટિ, અને બીજી પ્રોટિસ્ટા સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સૃષ્ટિ પૂરી થઈ. હવે આપણે ત્રીજી બહુ જ અગત્યની અને બહુ વિશેષ પ્રકારની સૃષ્ટિ જોઈશું, બધા કરતાં અલગ. અને ત્રીજી સૃષ્ટિ છે ફૂગ. આપણે સૃષ્ટિ ફૂગનો અભ્યાસ કરીશું. જો આ બધું વ્યવસ્થિત યાદ રાખવું, વારંવાર રિવિઝન કરવું બહુ જ અગત્યનું છે નીટ માટે, અને બહુ જ વ્યવસ્થિત યાદ રાખવા માટેનું છે. બરાબર સમજીને એને તૈયાર કરવું. હા, અને રોજનું કામ રોજ કરજો. આજના લેક્ચરનું હોમવર્ક કાલ સુધીમાં મળી જ જવું જોઈએ, નહીતર શું થશે? યાદ નહીં રહે. અને જે રીતે હું વ્યવસ્થિત મુદ્દા પાડીને તમને સમજાવું છું ને, એ રીતે તમે લખીને તૈયાર કરજો, જેથી પરીક્ષામાં જલ્દી યાદ રહે, પ્રશ્ન સ્વરૂપે પણ તમને આવડે. પુસ્તકમાં બધું સળંગ આપેલું હશે. ચલો આપણે વિટેકરની ત્રીજી સૃષ્ટિ, સૌથી અલગ અને આગવી સૃષ્ટિનો અભ્યાસ કરીએ, સૃષ્ટિ ફૂગ. સૃષ્ટિ ફૂગ.
ફૂગના અભ્યાસને ફૂગ વિદ્યા કહેવાય ગુજરાતીમાં. ફૂગનો અભ્યાસ એટલે ફૂગ વિદ્યા, પણ એને ઇંગ્લિશમાં માઇકોલોજી કહેવાય. માઇકોલોજી કહેવાય. શબ્દ યાદ રાખજો. માઇકોલોજી એટલે શું? ફૂગનો અભ્યાસ, ફૂગ વિદ્યા. અને આ ફૂગ વિદ્યાના પિતા કોણ ખબર છે તમને? આધુનિક ફૂગ વિદ્યાના પિતા એમસીક્યુમાં પણ આવી શકે છે કે ભાઈ આધુનિક ફૂગ વિદ્યાના પિતા કોણ છે, અથવા તો ડાયરેક્ટ ફૂગ વિદ્યાના પિતા કોણ છે? હેનરિચ એન્ટોન ડી બેરી. હેનરિચ એન્ટોન ડી બેરી. ડી બેરી આખું એનું નામ છે. હેનરિચ એન્ટોન ડી બેરી એ આધુનિક ફૂગ વિદ્યાના પિતા છે. ક્યાંક એમસીક્યુમાં પણ તમને આવે. હવે આ ફૂગની એક ખાસિયત એમ કહેવાય કે ફૂગ એ વિષમપોષી અદ્ભુત સજીવ સૃષ્ટિ છે. વિષમપોષી તો ખરી, પણ વિષમપોષીમાં પણ અદ્ભુત સજીવ સૃષ્ટિ છે. ફૂગ એ વિષમપોષી અદ્ભુત સજીવ સૃષ્ટિ છે. વિષમપોષી તો છે જ, પણ એમાં અદ્ભુત સજીવ સૃષ્ટિ છે. બધાથી અલગ પડતી. એમ તો પ્રાણીઓ વિષમપોષી છે, પણ કંઈક અલગ પડતી વિષમપોષી અદ્ભુત સજીવ સૃષ્ટિ છે આ ફૂગ. એની બાહ્ય રચના અને એના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. બાહ્ય રચના અને નૈસર્ગિક એટલે કુદરતી નિવાસ સ્થાનોમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. તમને અલગ અલગ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આ ફૂગ જોવા મળશે. દાખલા તરીકે તમે આમ બ્રેડ મૂકી રાખી હોય ને ઘણા લાંબા સમયથી, ઘણા લાંબા સમયથી તમે બ્રેડ મૂકી રાખી હોય, બ્રેડ પડી હોય, રોટલી પડી હોય ગરમામાં, ડબ્બામાં બંધ ને બંધ, પેક ને પેક, ઘણા લાંબા સમય સુધીથી રોટલી બ્રેડ પડી રહી હોય ને, તો એની ઉપર ફૂગ લાગી જશે. તમે જોઈ હશે. એટલે તમે બ્રેડ ઉપર પણ આને જોઈ શકો છો. સફેદ તાંતણા દેખાશે, એ ફૂગ છે. બ્રેડ મોલ્ડ કહેવાય છે. વાસી બ્રેડ ઉપર તમને જે સફેદ તાંતણા દેખાય ને, એ ફૂગ છે. એને બ્રેડ મોલ્ડ કહેવાય છે. બ્રેડ ઉપર થતી ફૂગ એવું પણ કહેવાશે. પછી માન લો કે ક્યાંક નારંગી તમે મૂકી રાખી હોય ઘણા લાંબા સમયથી, એમને એમ પડી રહ્યો હોય બધા કરંડિયામાં, તો એના ઉપર પણ ટપકા ટપકા થઈ જશે સફેદ તાંતણા જેવા. એ પણ ફૂગ છે, એના ઉપર થતી ફૂગ છે. નારંગી પર ફૂગના ટપકા જોવા મળે છે, એ પણ ફૂગ છે. આ બ્રેડ સડી ગઈ કહેવાય, નારંગી સડી ગઈ કહેવાય. એટલે એવું નથી કે ફૂગ ખરાબ જ છે. તમે જ્યાં જુઓ છો ત્યાં ફૂગ ખરાબ છે એવું નથી. ફૂગ બધી જગ્યાએ છે, વિવિધતા છે એના નિવાસસ્થાનમાં, પણ બધી ખરાબ નથી. કેટલીક આર્થિક ઉપયોગી પણ છે. કેટલીક ફૂગ આર્થિક રીતે ઉપયોગી છે. કેવી રીતે? દાખલા તરીકે
ઈસ્ટ જેવી જે ફૂગ છે ને એમાંથી આપણે બ્રેડ અને બિયર બનાવી શકીએ છીએ. ઈસ્ટ એક કોષી ફૂગ છે. અને આ ઈસ્ટ એક કોષી ફૂગનો ઉપયોગ કરીને એમાં આથવણ લાવીને આપણે બ્રેડ અને બિયર બનાવી શકીએ છીએ. આ ઈસ્ટમાંથી. એવી જ રીતે આપણે ઘણી બધી ફૂગનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે મશરૂમ. ખોરાક તરીકે પણ ફૂગ વપરાય છે. મશરૂમ, બિલાડીનો ટોપ, એ ખોરાક તરીકે પણ વપરાય છે. એવું નથી કે બધી જ ફૂગ ખોરાકને વસ્તુને બગાડી દે છે, એવું નથી હોતું. કેટલીક મોટા ભાગની ફૂગ છે આપણને આર્થિક રીતે ઉપયોગી છે. કેટલીક ફૂગ છે એનો આપણે એન્ટીબાયોટિક બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે પેનિસિલિયમ એન્ટીબાયોટિકના સ્ત્રોત તરીકે વપરાય છે. કેટલીક ફૂગ એન્ટીબાયોટિકના સ્ત્રોત તરીકે વપરાય છે. એનો આપણે એન્ટીબાયોટિક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પેનિસિલિયમ. એટલે એવું નથી કે તમે જે બધી ફૂગ જુઓ છો બધી નુકસાનકારક જ છે, કે ભાઈ રોટલી બંધ ક્યાંક ડબ્બામાં કે ઘરમાં પડી રહી, ઘણા સમય સુધી આપણે જોઈ જ નહીં અને એના પર ફૂગના તાંતણા થઈ ગયા. ક્યાંક આપણે નારંગી સંતરા મૂકી રાખ્યા છે અને એના પર ફૂગના ટપકા થઈ ગયા. એટલી જ ફૂગ નથી. ખાલી રોગકારક જ કે વસ્તુને બગાડવા માટે જ ફૂગનો ઉપયોગ નથી થતો. આ ફૂગ આપણને આર્થિક રીતે ઉપયોગી છે. ઈસ્ટ જેવી એક કોષી ફૂગનો ઉપયોગ આપણે બ્રેડ અને બિયર બનાવવા માટે કરીએ છીએ. એવી જ રીતે મશરૂમ અને બિલાડીનો ટોપ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પેનિસિલિયમ જેવી ફૂગ છે એનો એન્ટીબાયોટિક બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આમ જુદી જુદી રીતે ઉપયોગી છે. હા, આમાંની કેટલીક ફૂગ છે ને એ વનસ્પતિ અને પ્રાણીઓ માટે રોગકારક છે. વનસ્પતિ અને પ્રાણીઓ માટે રોગકારક ફૂગ. કેટલાક વનસ્પતિ અને પ્રાણીમાં જુદા જુદા રોગ ફેલાવી શકે છે. આપણે વનસ્પતિના કેટલાક રોગના ઉદાહરણ લઈએ કે જે ફૂગ દ્વારા ફેલાય છે. તમને એમસીક્યુમાં પણ પૂછાય. ફૂગજન્ય વનસ્પતિના રોગો. આપણે એવા કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઓરેન્જ રોટ. ચલો, આ પહેલો રોગ. પછી બીજો વ્હીટ રસ્ટ. ઘઉંનો ગેરુ રોગ. રસ્ટ એટલે ગેરું એમ પણ કહેવાય છે. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ પાવડરી માલ્ડ્યુ ઓફ પી. આ રોગ છે બધા. પાવડરી માલ્ડ્યુ ઓફ પી વટાણાનો રોગ છે. પાવડરી માલ્ડ્યુ ઓફ પી એવું એને કહેવાય છે. થોડાક ઇંગ્લિશમાં નામ યાદ રાખજો, ક્યાંક એમસીક્યુમાં આવતા હોય છે, નીટ વગેરે પરીક્ષામાં પૂછાતા હોય છે. પછી વ્હાઇટ રસ્ટ ઓફ રેડિશ. વ્હાઇટ રસ્ટ ઓફ રેડિશ. રેડિશ એટલે મૂળો.
એટલે મૂળાનો આ રોગ છે. પેલો વટાણાનો રોગ હતો. વનસ્પતિમાં થતા રોગોની આપણે વાત કરીએ છીએ. એવું જ રેડ રોટ ઓફ સુગર કેન. રેડ રોટ ઓફ સુગર કેન આ પણ ફૂગ દ્વારા થતો, શેરડીમાં થતો રોગ છે. સુગર કેન શેરડી છે. પછી લેટ બ્લાઇટ ઓફ પોટેટો. લેટ બ્લાઇટ ઓફ પોટેટો. તો આ કેટલાક મેં રોગોના નામ આપ્યા છે કે જે વનસ્પતિમાં ફૂગ દ્વારા થાય છે. આ તમને MCQમાં પૂછાય, નીટની પરીક્ષામાં, તમારી સ્કૂલની પરીક્ષામાં નહીં. થોડાક નામ મેં વધારાના આપ્યા છે, યાદ રાખજો. કોના દ્વારા થાય છે એ ફૂગના નામ પણ હું આપું છું તમને. જુઓ, પેલું છે ઓરેન્જ રોટ, બીજું વ્હીટ રસ્ટ, ત્રીજું પાવડરી માલ્ડી ઓફ પી, white rust of radish, red rot of sugarcane, late blight of potato. આ ઓરેન્જ નારંગીમાં થાય, આ ઘઉંમાં થાય, આ વટાણામાં થાય, આ મૂળામાં થાય, આ શેરડીમાં થાય, આ બટાકામાં થાય. ફૂગ દ્વારા થતા રોગ કોના દ્વારા થાય એ ફૂગનું નામ. દાખલા તરીકે ઓરેન્જ રોટ એ અલ્ટરનેરિયા સિટ્રી દ્વારા થાય છે. ઉચ્ચારણ લખું છું, અમુક જગ્યાએ સ્પેલિંગ લખીશ. અલ્ટરનેરિયા સિટ્રી. વ્હીટ રસ્ટ ઘઉંમાં થતો ગેરુ રોગ એ પક્સિનિયા ગ્રામિનિસ દ્વારા થાય છે. પક્સિનિયા ગ્રામિનિસ નામની ફૂગ દ્વારા થાય છે. પાવડરી માલ્ડી ઓફ પી નામનો જે રોગ છે એ એરિસાઇપ ERY એરી એરિસાઇપ પોલિગોની દ્વારા થાય છે. એરિસાઇપ પોલિગોની, એરિસિપ પોલિગોની એવું પણ કહેવાય. ફૂગનું નામ છે. વ્હાઇટ રસ્ટ ઓફ રેડિશ નામનો જે રોગ છે એ આલ્બિગો કોનિડિયા દ્વારા થાય છે. આલ્બ્યુગો કોનિડિયા નામની ફૂગ દ્વારા થાય છે. રેડ રોટ ઓફ સુગર કેન શેરડીમાં થતો આ રોગ છે જે કોલેટોટ્રિકમ દ્વારા થાય છે. કોલેટોટ્રાઇકમ એવું પણ ઘણા એને કહે છે, અથવા તો ટ્રિકમ કહેવાય છે. કોલેટોટ્રાઇકમ. લેટ બ્લાઇટ ઓફ પોટેટો નામનો જે રોગ છે એ ફાઇટોફથોરા દ્વારા થાય છે. ફાઇટોફથોરા. આ ફાઇટોફથોરા એક જાતિ છે, સ્પીસીસ. ફાઇટોફથોરા દ્વારા થાય છે. તો આ કેટલાક ફૂગજન્ય રોગો છે જે વનસ્પતિમાં થાય છે. આપણે ઉદાહરણ આપ્યા. ઉદાહરણ એટલે આપ્યા કે અમુક જગ્યાએ નીટમાં આવા પ્રશ્ન પૂછેલા હોય છે. બાકી આપણી પુસ્તકમાં એટલા બધા ઉદાહરણો છે નહીં. ફરી એકવાર, ઓરેન્જ રોટ અલ્ટરનેરિયા સિટ્રી દ્વારા થાય, વ્હીટ રસ્ટ પક્સિનિયા ગ્રામિનિસ દ્વારા થાય, પાવડરી માલ્ડી ઓફ પી વટાણાનો રોગ એ એરિસાઇપ પોલિગોમી દ્વારા થાય, વ્હાઇટ રસ્ટ ઓફ રેડિશ એ આલ્બ્યુગો કોનિડિયા દ્વારા થાય, રેડ રોટ ઓફ સુગરકેન કોલેટોટ્રિકમ દ્વારા થાય, લેટ બ્લાઇટ ઓફ પોટેટો એ ફાઇટોફથોરા દ્વારા થાય છે. આ ફૂગના નામ છે. આવી કેટલીક ફૂગ વનસ્પતિમાં જુદા જુદા રોગ પેદા કરી શકે છે. પ્રાણીમાં પણ કરી શકે છે, જેના ઉદાહરણ આપણે આગળ ક્યાંક આપવાના છે. તો અહીંયા આ ફૂગના વિસ્તારની વાત કરી, એની વિવિધતાની વાત કરી કે ભાઈ ફૂગનો અભ્યાસ એટલે ફૂગવિદ્યા, માઇકોલોજી. અને ફૂગવિદ્યાના પિતા કોણ છે? હેનરિચ એન્ટોન ડી બેરી. આ ફૂગ એ વિષમપોષી એક અદ્ભુત સૃષ્ટિ છે જે પ્રાણી કરતાં અલગ પડે છે.
એની બાહ્ય રચના અને વસવાટમાં પુષ્કળ વિવિધતા બ્રેડ ઉપર પણ તમને જોવા મળે, નારંગી ઉપર પણ જોવા મળે છે. બ્રેડ ઉપર જે સફેદ તાતણા છે બ્રેડ મોલ્ડ કહેવાય છે, અને નારંગી ઉપર જે ટપકા જોવા મળે છે એને નારંગીને ખરાબ કરી નાખે છે, એમાં સડો લાવી દે છે, એને ઓરેન્જ રોટ કહેવાય છે. એમ એવું નથી કે આ ફૂગ છે નુકસાનકારક જ છે, આર્થિક રીતે પણ ઉપયોગી છે. ઈસ્ટ જેવી ફૂગ છે એમાંથી બ્રેડ બિયર બનાવાય, મશરૂમ છે અથવા તો પેનિસિલિયમ છે, આ બધી આર્થિક રીતે ઉપયોગી છે. વનસ્પતિને રોગો પણ પેદા કરી શકે છે. આ પુષ્કળ વિવિધતા ધરાવતી ફૂગ ક્યાં જોવા મળે છે? એનું નિવાસ સ્થાન, એનું વસવાટ. ક્યાં જોવા મળે છે? એનું નિવાસ સ્થાન અથવા તો એના વસવાટની વાત કરીએ. આમ તો બધે જોવા મળે છે, સર્વત્ર. પાણીમાં પણ હોય, જમીનમાં પણ હોય, વનસ્પતિ પ્રાણી બધે જ જોવા મળે છે. અને ખાસ કરીને હુંફાળી અને ભેજવાળી જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં વિકાસ પામે છે. પુષ્કળ વિકાસ પામે, ઝડપથી વિકાસ પામે છે. અને એટલે જ આપણે ખોરાકને ફ્રીજમાં રાખીએ છીએ. કારણ પૂછાય તમને, ખોરાકને સાચવવા માટે અથવા તો સડી જતો અટકાવવા માટે ફ્રીજમાં રાખવામાં આવે છે. કારણ શું છે? ખોરાકને ફ્રીજમાં રાખવામાં આવે છે કારણ શું? તો આ ફૂગ છે ને હુંફાળી અને ભેજવાળી જગ્યાએ થાય. ખાલી ફૂગ નહીં, ફૂગ અને બેક્ટેરિયા બંને હુંફાળી અને ભેજવાળી જગ્યાએ થાય. એટલે એને હુંફાળું નહીં પણ કેવું વાતાવરણ આપવાનું છે? હુંફાળું વાતાવરણ નથી આપવાનું, ઠંડુ અને સૂકું વાતાવરણ આપવાનું. ઠંડુ અને સૂકું વાતાવરણ હશે. સૂકા વાતાવરણમાં બેક્ટેરિયા અને ફૂગનો ચેપ ન લાગે. આ યાદ રાખજો. હુંફાળા અને ભેજવાળું વાતાવરણ હોય ને ત્યાં બેક્ટેરિયા અને ફૂગનો ચેપ લાગે, પણ ઠંડુ અને સૂકું વાતાવરણ હોય ને ત્યાં બેક્ટેરિયા અને ફૂગનો ચેપ ન લાગે. અને આવું ઠંડુ અને સૂકું વાતાવરણ ક્યાં છે? ફ્રીજમાં. એટલે ખોરાકને બેક્ટેરિયા અને ફૂગના ચેપથી બચાવવા માટે, ખોરાકને સડી જતો અટકાવવા માટે આપણે ખોરાકને ફ્રીજમાં મૂકીએ છીએ, ઠંડો કરવા માટે નહીં. ઘણા કે કેમ ફ્રીજમાં મૂકો? તો કે ઠંડો કરવા માટે. ઠંડો કરવા માટે નહીં, આ સડો ના લાગે એટલે, આ બેક્ટેરિયા અને ફૂગનો ચેપ ન લાગે એટલે આપણે ખોરાક ક્યાં મૂકીએ છીએ? ફ્રીજમાં મૂકીએ છીએ. એની પાછળનું આ કારણ છે. આનું નિવાસસ્થાન જોયું કે બધે જ જોવા મળશે, બધી જગ્યાએ જોવા મળશે. હવે આપણે એની રચનાની વાત કરીએ કે આ ફૂગની રચના કેવી હોય, આપણે એને સમજીએ આકૃતિ સાથે. પહેલાં આપણે ફૂગનો વસવાટ જોયો, એની સાથે સાથે એના ઉદાહરણ પણ જોયા અને વિવિધતા પણ જોઈ. હવે આપણે ફૂગની રચના જોઈએ કેવી છે. ફૂગની રચના એક કોષી ફૂગને બાદ કરતા ઈસ્ટ જેવી
એક કોષી ફૂગને બાદ કરતા ઈસ્ટ સિવાય તમે કોઈ પણ ફૂગ લઈ લેશો ને તો એની રચનામાં તમને શું જોવા મળશે? ઈસ્ટ જેવી એક કોષી ફૂગને બાદ કરતા બાકીની બધી ફૂગ છે, ઈસ્ટ સિવાયની ફૂગ તંતુમય હોય છે, તાંતણાની બનેલી હોય છે. એનો દેહ પાતળા તાંતણાનો બનેલો છે. કેવા તાંતણા છે? લાંબા પાતળા સૂતરના દોરી જેવા તાંતણા હોય છે. દોરી જેવા તાંતણાનો બનેલો છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. બિલાડીનો ટોપ તમે જાણો છો. આને તમે માઇક્રોસ્કોપમાં મૂકીને જોશો ને તો તમને ખ્યાલ આવશે. માન લો કોઈ ભાગ આપણે માઇક્રોસ્કોપમાં મૂકીને જોઈએ ને તો એની રચનામાં આવા તાંતણા હોય છે. આવા તાંતણા હોય. માન લો કે આ માઇક્રોસ્કોપમાં મૂકીને આપણે જોઈએ છીએ. એટલે ખાલી એક કોષી ઈસ્ટ સિવાયની ફૂગની જો આપણે વાત કરીએ તો ફૂગના દેહની અંદર આવા લાંબા પાતળા તંતુ જેવા સૂતરના દોરી જેવા તાંતણા આવેલા છે. અને આ જે તાંતણા છે ને એને કવક સૂત્ર અથવા તો કવક જાળ કહેવાય છે. કવક સૂત્ર કહેવાય. હા, અથવા કવક તંતુ. કવક જાળ નહીં પણ શું કહેવાશે? કવક તંતુ. પાતળા દોરી જેવા છે, તંતુ જેવા છે એટલે આને કવક તંતુ કહેવાય. લાંબા સૂત્ર જેવા છે, કવક સૂત્ર કહેવાય છે. આ કવક સૂત્રના બનેલા છે. અને આ કવક સૂત્ર જટિલ જાળીની જેમ ગોઠવાય છે. આની અંદર આ કવક સૂત્ર છે ને એ જટિલ જાળીની માફક આમ ગોઠવાય. એકબીજા ઉપર કેટલાય બધા હોય, બધા ગોઠવાય આ રીતે આમાં. તો આનો જે આ દેહ બન્યો ને જટિલ જાળી જેવો, આને કવક જાળ કહેવાય છે. એટલે એક કોષી સિવાયની ઈસ્ટ સિવાયની જે બધી ફૂગ છે એ ફૂગના દેહને આપણે કવક જાળ કહીશું. અને કવક જાળ શાનું બનેલું છે? આવા કવક તંતુનું. એમાં આવા કવક તંતુ આવેલા છે. આવા લાંબા પાતળા દોરી જેવા કવક તંતુ આવેલા છે. અને આ જે કવક તંતુ છે એમાં પણ વિશેષતા, આ જે કવક તંતુ છે ને એમાં વિશેષતા, કેટલાકની અંદર આ જે કવક તંતુ છે ને એની વચ્ચે પાર્ટીશન નથી, એની વચ્ચે દિવાલ નથી, કોષ દિવાલ નથી કે પડદો નથી આવેલો. આવું ખાલી પાઇપલાઇન જેવું છે. એમાં કોષરસ પણ છે અને ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા છે. આ કવક તંતુની અંદર કોષરસ ભરેલો છે અને કોષરસની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર છે, બહુ કોષ કેન્દ્રી. વચ્ચે પડદા નથી. આવા જોવા મળશે. આવી જે રચના થઈ કે જેમાં વચ્ચે પડદા નથી અને વધારે કોષ કેન્દ્ર આવેલા છે એને આપણે બહુકોષ કેન્દ્રી કવક સૂત્ર કહીશું. કવક સૂત્ર બહુકોષ કેન્દ્રી કવક સૂત્ર કહેવાશે. કોએનોસાઇટિક હાઇફી એવું એને કહેવાય છે. કોએનોસાઇટિક હાઇફી એવું પણ એને કહેવાશે. એટલે જો ફરી એકવાર, ઈસ્ટ તો એક કોષી છે એટલે એમાં કોઈ સુકાય જેવી રચના જ નથી હોતી.
ઈસ્ટ સિવાય બાકી બધી જે ફૂગ છે એમાં આવું સુકાય આવેલું છે. ફૂગના દેહને સુકાય કહેવાય. સુકાય એટલે શું? મેં અગાઉ તમને કહ્યું છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ વગરનો જે સાદો વનસ્પતિ દેહ છે એને સુકાય કહેવાય. એટલે ફૂગમાં આવું સુકાય છે, લીલમાં પણ સુકાય હોય એટલે આવું સુકાય છે. આ જે સુકાય છે એની દેહ રચના છે એને કવક જાળ કહેવાય. દાખલા તરીકે આ બિલાડીનો ટોપ છે, તમે બિલાડીનો ટોપ, બિલાડીની છત્રી જોઈ હશે. એમાં કંઈ બિલાડી ના બેસે ચોમાસામાં, પણ એ ચોમાસામાં થાય અને છત્રી જેવી રચના છે, બિલાડીનો ટોપ એને કહેવાય છે. આ બિલાડીનો ટોપ એ આખું સુકાય થયું. એ સુકાઈને આપણે કવક જાળ કહીશું, કેમ કે કવક જાળ શાનું બનેલું છે? આવા કવક તંતુઓનું, પાતળી દોરી જેવી રચના છે, લાંબી પાતળી. આ જે કવક તંતુ છે, લાંબી પાતળી દોરી જેવી રચના છે, એમાં કેટલાક તંતુ એવા છે કે જેમાં વચ્ચે પડદા નથી. આખા તંતુમાં કોષરસ ભરેલું છે અને સાથે ઘણા બધા કોષ કેન્દ્ર છે, બહુકોષ કેન્દ્રી. એને બહુકોષ કેન્દ્રી કવક સૂત્ર કહેવાય. કોએનોસાઇટિક હાઇફી એવું પણ કહેવાય. હા, અને કેટલાક એવા પણ છે આમાં કે લાંબા પાતળા તંતુઓ છે અને તંતુમાં વચ્ચે વચ્ચે પડદા છે, કોષ દિવાલ છે. આવું છે. કોષ દિવાલ છે અને દરેકની અંદર એક એક કોષ કેન્દ્ર છે. એક કોષ કેન્દ્રી, બહુ કોષ કેન્દ્રી નહીં. બરાબર, આવું જોવા મળશે. આમાં કોષ દિવાલ છે, પટલ છે. એટલે આની અંદર કવક તંતુ બે ટાઈપના, કાં તો પડદા વગરના કાં તો પડદાવાળા. પડદા વગરના છે, એમાં કોષ રસ ભરેલો છે અને ઘણા બધા કોષ કેન્દ્ર એક સાથે. આમાં કોષ કેન્દ્ર અલગ અલગ છે, કેમ કે વચ્ચે વચ્ચે કોષ દિવાલ, પટલો આવેલી છે. એક કોષ કેન્દ્રી છે. આ બંનેમાં ફરક. આવી રચના, આવી દેહ રચના ફૂગની અંદર જોવા મળશે. આ ફૂગની દેહ રચના કહેવાય, અથવા તો સુકાઈ રચના એવું પણ આપણે કહી શકીએ છીએ. ફરી એકવાર કહી દઉં કે ભાઈ, ફૂગની રચના જો આપણે જોઈએ તો ઈસ્ટ એ એક કોષી ફૂગ છે, એટલે એમાં અલગ દેહ નથી, એક કોષ જ છે. એના સિવાયની બધી ફૂગ છે એમાં આવું સુકાય આવેલું છે. સુકાઈને કવક જાળ કહેવાય. કવક જાળ શાનું બનેલું છે? કવક તંતુનું. અને આ જે કવક તંતુ છે બે ટાઈપના, કાં તો એમાં પડદા નથી કાં તો પડદા છે. પડદા નથી તો બધા કોષ કેન્દ્ર સાથે, બહુકોષ કેન્દ્રી, અને પડદા છે તો એક કોષ કેન્દ્રી. વળી આ ફૂગની કોષ દિવાલમાં પણ વિશેષતા, ફૂગમાં કોષ દિવાલ શાની બનેલી? કાઇટિન પ્લસ સેલ્યુલોઝની બનેલી છે. ફૂગમાં કોષ દિવાલ કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ એટલે સેલ્યુલોઝ, સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ છે. બંનેની મિશ્રિત છે, સંગઠિત કોષ દિવાલ છે, જેને ફંગસ સેલ્યુલોઝ કહેવાય છે. અલગ પડતી કોષ દિવાલ ફૂગની અંદર જોવા મળશે, ફંગસ સેલ્યુલોઝ. આ થઈ ગઈ એના દેહની રચના. પોષણ કેવી રીતના કરશે? ફૂગમાં પોષણ કેવી રીતે કરશે? પોષણ મુખ્ય 3 પ્રકારે કરે. ફૂગ વિષમપોષી છે તો નક્કી છે, સ્વયંપોષી નથી. ફૂગ વિષમપોષી છે અને એ પાછી 3 પ્રકારે પોષણ કરે. હું તમને નામ આપી દઉં. મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી પોષણ દર્શાવે છે. અને સહજીવી પોષણ દર્શાવે છે. મૃતોપજીવી મૃત સડેલા પદાર્થોમાંથી કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે છે. મૃત ઘટકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થનું શોષણ કરે.
દ્રાવ્ય એટલે ઓગળેલા, મૃતદેહ હોય, મળમૂત્ર હોય, વનસ્પતિના કોહવાયેલા ભાગો હોય, ડાળી પર્ણ વગેરે, એમાંથી કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે મૃતોપજીવી. પરોપજીવી જીવંત વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પરોપજીવન પસાર કરે, પોષણ પ્રાપ્ત કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓ પર પરોપજીવન પસાર કરે, એમાંથી ખોરાક મેળવે. જીવંત વનસ્પતિ અને પ્રાણીઓમાંથી ખોરાક મેળવે, પોષણ માટે આધાર રાખે, પરોપજીવી કહેવાય. સહજીવી સહજીવી એટલે એવું જીવન કે પરસ્પર બંનેને ફાયદો થાય. ફૂગ જે સજીવ સાથે જીવે છે એને ફાયદો કરે, પતિ પત્ની જેવું. પતિને ફાયદો થાય, પત્નીને પણ ફાયદો થાય. પત્નીને શું ફાયદો થાય? પત્નીને શું ફાયદો થાય? પતિ એની જરૂરિયાત પૂરી કરે, એને ખોરાક લાવી આપે, એને સીધું સામગ્રી લાવી આપે, કે પતિ એનું રક્ષણ કરે. સામે પત્ની શું કરી આપે? પત્ની છે એ પતિની જરૂરિયાત પૂરી કરે, ખોરાક વગેરે બનાવી આપે. એવો સંબંધ છે અહીંયા. બંને અરસપરસ જીવન જીવે છે, લાભદાયી સહજીવી. દાખલા તરીકે આવું સહજીવન ક્યાં છે? આવું સહજીવન એક લાયકેનમાં છે. લાયકેનમાં ફૂગ કોની સાથે જીવે છે? ફૂગ લીલ સાથે જીવે છે. પતિ પત્ની જેવો સંબંધ. લાયકેનમાં પતિ પત્ની જેવો સંબંધ છે, ફૂગ લીલ સાથે જીવે છે. આ ફૂગ પતિ છે ને લીલ પત્ની છે. ફૂગ છે લીલનું રક્ષણ કરે, તીવ્ર પ્રકાશ વગેરેથી એને જરૂરિયાત પૂરી કરે. બદલામાં લીલ શું કરી આપે? પત્ની જેવું કામ કરે, ખોરાક બનાવે, રસોઈ બનાવીને ભેગા મળીને ખાય. એટલે લાયકેન એ ફૂગનું લીલ સાથેનું સહજીવન છે. એવું માઇકોરાઇઝા, એમાં પણ ફૂગનું સહજીવન છે. કોની સાથે? વનસ્પતિના મૂળ તંત્ર સાથેનું સહજીવન. ફૂગનું વનસ્પતિના મૂળ તંત્ર સાથેનું સહજીવન. બરાબર? એટલે આમ આપણે ફૂગની શરૂઆત કરી. ફૂગ એક અદ્ભુત સૃષ્ટિ છે, વિષમપોષી, અને ફૂગના અભ્યાસને આપણે માઇકોલોજી, ફૂગ વિદ્યા કહીએ છીએ. અને ફૂગ વિદ્યાના પિતા કોણ છે? હેનરિચ એન્ટોન ડી બેરી. આ ફૂગ છે સર્વત્ર બધી જગ્યાએ જોવા મળે છે, પુષ્કળ વિવિધતા છે. તમે એને ઘણી બધી જગ્યાએ જોઈ શકો છો. બ્રેડ અથવા તો રોટલી પડી હોય તો એમાંય ફૂગ લાગી જાય છે. નારંગી એમને પડી રહે ઘણા દિવસો સુધી તો એમાં પણ ફૂગ લાગી જાય છે. જો કે બધી ફૂગ નુકસાનકારક નથી. કેટલીક આર્થિક રીતે ઉપયોગી છે. ઈસ્ટ છે ઉપયોગી છે, મશરૂમ ઉપયોગી છે, પેનિસિલિયમ ઉપયોગી છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાંની કેટલીક ફૂગ એવી પણ છે કે જે રોગકારક પણ છે. આપણે વનસ્પતિમાં કેટલીક રોગકારક ફૂગના ઉદાહરણ અને નામ પણ આપ્યા, પરીક્ષામાં પૂછાય, યાદ રાખવું. હવે આ ફૂગ છે લગભગ બધી જગ્યાએ વસવાટ કરે છે. જમીન ઉપર પણ હોય, પાણી ઉપર પણ હોય છે, વનસ્પતિ અને પ્રાણી ઉપર પણ જીવન પસાર કરે છે, સર્વત્ર જોવા મળે છે. એની રચના જો આપણે જોઈશું તો ફૂગનો જે દેહ છે ને આપણે સુકાય કહીશું, અને સુકાય શાનું બનેલું? કવકજાળનું. એ કવકજાળમાં શું હોય? આવા કવક તંતુઓની જાળી જેવી રચના. આ કવક તંતુ શું છે? લાંબા પાતળા દોરી જેવા તાંતણાઓ છે. એ કવક તંતુ બે ટાઈપના છે. કાં તો એમાં વચ્ચે વચ્ચે પડદા હોય છે ને કાં તો પડદા નથી. જો પડદા હોય તો દરેકમાં એક એક કોષ કેન્દ્ર હોય, અને પડદા ના હોય તો આખા તાંતણામાં ઘણા બધા કોષ કેન્દ્ર હોય, જેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. એની કોષ દિવાલ શાની બનેલી છે? કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની, જેને ફંગસ સેલ્યુલોઝ કહેવાય. પોષણની દ્રષ્ટિએ ફૂગ વિષમપોષી તો છે જ, પણ 3 પ્રકારે પોષણ કરે: મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી. મૃતોપજીવી એટલે મૃત સડેલા દ્રવ્યો છે એમાંથી કાર્બનિક દ્રવ્યો શોષી લેશે. પરોપજીવી એટલે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર પરોપજીવન પસાર કરે. સહજીવી એટલે સાથે મળીને એકબીજાને લાભકારી જીવન જીવે. આવું સહજીવનનું એક ઉદાહરણ છે લાયકેન, અને બીજું છે માઇકોરાઇઝા. બાકીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું.